સોના ચાંદીના વેપારીઓને નવા આવેલા કાયદાઓની જાણકારી આપવા માટે ભુજ ખાતે એક સેમિનાર યોજાયો હતો। જોઈએ તે અંગેનો એક અહેવાલ। ભુજ બુલિયન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલર્સ ટ્રેડ ફેડરેશન તથા જેમ્સ ઇન ડોટ ઓફ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે સોના ચાંદીના વેપારીઓ અને કારીગરોમાં જાગૃતિ આવે તથા વેપાર આધુનિક માળખામાં ગોઠવાય તે માટે યોજાયેલા સેમિનારને ખુલ્લો મૂકતા રાજ્ય સરકારના સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે રણોત્સવમાં સોના ચાંદીના વેપારીઓ કચ્છની સુવર્ણ અને રજત કલાને વિશ્વ ફલક ઉપર મૂકવા તત્પરતા દર્શાવશે તો રાજ્ય સરકાર જરૂરી સુરક્ષા પ્રદાન કરશે તેવી હૈયાધારણા આપી હતી। ભુજ ખાતે આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર આવેલ રાજગોરવાડીમાં આયોજિત આ સેમિનારના મુખ્ય મહેમાન પદેથી બોલતા સંસદીય સચિવ સોની સમાજને તમામ રૂપે મદદરૂપ થવા જણાવી ઉમેર્યું હતું કે પેઢી દર પેઢી ગ્રાહકોનો વિશ્વાસ ઉત્પાદન કરતા સોની સમાજની વિશ્વસનીયતા અને પ્રામાણિકતાને કારણે શાખા ઊભી થઈ છે। કાર્યક્રમનું સંચાલન કચ્છ બુલિયન ફેડરેશનના મહામંત્રી શ્રી જગદીશભાઈ ઝવેરીએ અને આભાર દર્શન સહ ખજાનચી હસમુખભાઈ ભાટિયાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ કાઉન્સિલ સુનિલ કંસારા, નીતિનભાઈ હેડાઉ, મૂળજીભાઈ સોની, હરેશભાઈ પોમલ, અશોક ઝવેરી, હરેશભાઈ, મુન્દ્રાના હરિકાંતભાઈ, માંડવીના રશ્મિભાઈ, ફેડરેશનના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પારેખ સહિતનાએ જહેમત ઉઠાવી હતી। દ્વિતીય સેશન દરમિયાન ફેડરેશનના પ્રણેતા શ્રી શોધન વી દેસાઈએ સોફ્ટવેર અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ લાભમ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી અમારી સંસ્થા છે મોટામાં મોટી, અને એના અંડરમાં થયું છે લાભમ સ્કીમ, અને એ પાછળનો ઉદ્દેશ એ છે કે આજના યુગમાં જે પરિવર્તન આવ્યું છે ધંધામાં, ધંધાકીય રીતે દરેક ક્ષેત્રમાં, તો અમે જે પરંપરાગત જે ધંધો કરીએ છીએ એ ધંધામાં હવે જે ફેરફાર આવે છે, ચેન્જીસ આવે છે, એના માટેની સમજ માટે આ લાભમ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અત્યારે જે આપણે આંતરરાષ્ટ્રીય હવે જે ધંધો જે થઈ ગયો છે રાષ્ટ્રીય કરતાં આંતરરાષ્ટ્રીય વધારે થઈ ગયો છે। પરંપરાગત ધંધા કરતાં હવે ઇન્ટરનેશનલ લેવલે ઘણું થઈ ગયું છે। તો ઇન્ટરનેશનલ લેવલે શું ચાલે છે અને શું જરૂરિયાત હવે રહેશે એ બધી સમજ માટે આ લાભમ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કેટલા સમય પછી આ કાર્યક્રમ થઈ રહ્યો છે? કચ્છમાં સૌ પ્રથમ આ કાર્યક્રમ છે। અત્યાર સુધી આ કાર્યક્રમ આવું કોઈ થયું નથી, અને તે પણ અમારા કચ્છ બુલિયન એસોસિએશને એનું આયોજન કરી અને આ કર્યું છે। કચ્છ બુલિયન એસોસિએશન આમાં કચ્છ બુલિયન ફેડરેશન જે છે એમાં અમારા મુખ્ય શહેર અને તાલુકાની બધા એસોસિએશન મેમ્બર છે, અને ઓછામાં ઓછા આમાં લગભગ અમારે 850 થી 900 મેમ્બરો છે।